જય ગિરનારી મિત્રો, કેમ છો? મજામાં? શિવરાત્રિ શરૂ થવાનો મેળાને એક દિવસની વાર છે. આગલા દિવસમાં આપણે પહોંચ્યા છીએ. આ જો વિચાર છે ભવનાથમાં આટા મારશું, જૂના અખાડા, અગ્નિ અખાડા, આહવાન અખાડા, ત્યાં તમને દર્શન કરાવીશ, ત્યાંનો માહોલ બતાવીશ અને ભવનાથમાં ક્યાં ક્યાં ઉતારાઓ છે, ક્યાં ક્યાં નક્ષત્રો છે એની પણ એક યાદી કરશું આપણે. અને આજના દિવસમાં આપણે જેટલું બને એટલું બધું કવર કરી લઈશું, કેમ કે કાલનો દિવસ આપણા માટે બીજી શેડ્યુલ રહેવાનું છે. કેમ કે કાલે સવારે ધજા અને સાંજે ડમરૂ યાત્રાનું એક મોટું આયોજન સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને સાધુ સંતો પણ એમાં જોડાશે. એટલે કાલનો દિવસ આખો બીજી રહેવાનો છે. આજના દિવસમાં તમને સંતોના દર્શન કરાવીશ, સાથે સાથે અખાડાઓના દર્શન કરાવીશ અને શું શું માહોલ છે એક દિવસ પહેલાંનો. હજી એમ કહેવાય ને કે શિવરાત્રિનો મેળો ચાલુ નથી થયો, પણ માહોલ એવો બંધાઈ ગયો છે ને કે એમ લાગે કે 5 દિવસનો નહીં 7-8 દિવસનો મેળો હોય ને એવું લાગે છે. એટલે એ આખો માહોલ તમને આ વિડીયોમાં બતાવવાનો છું. હાલ આપણે છીએ ભવનાથનો મેઇન રસ્તો છે ત્યાં. અહીંયા રાતના સમયે ખૂબ સુંદર લાઇટિંગ ને બધું હોય, લાસ્ટ વિડીયોમાં જોયું છે. એક ગિરનારી આશ્રમ છે, મહંત શ્રી મુક્તાનંદગીરી બાપુ, ગુરુ શ્રી મહેશગીરી બાપુ. આ આશ્રમ કદાચ તમે જોયો હશે, રસ્તામાં જ આવે. અહીંયાથી આપણે શરૂઆત કરી છે. મહાશિવરાત્રિને લગતા બધી જગ્યાએ બેનરો લાગી ગયા છે. આ વખતે છે ને પરિક્રમામાં શિવરાત્રિમાં બધા લોકોને ચાલીને જવાનું છે. અહીંના જે એમએલએ છે એ પણ પોતે ચાલીને આવવાના છે. એ રીતની આખી વ્યવસ્થા કરી છે. એટલે ચાલવાની થોડીક ગણતરીમાં હાલવું તમારે. બાકી અહીંયા યુપીએસ ગ્રુપ જુનાગઢ દ્વારા અહીંયા જે વ્યવસ્થા છે લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટનો સામેની સાઈડ હોય છે દર વખતે. આ વખતે અહીંયા છે ચા પાણીને અલ્પાહાર નાસ્તાની વ્યવસ્થા અહીંયા કરેલી છે. અહીંયા આખું સુંદર એવું અલગ અલગ વેપાર માટેની જે વસ્તુ હોય, રુદ્રાક્ષ એવમ ખડા અને માળા અને એ બધી વસ્તુ અહીંયા બધી શણગારી લીધી છે. અને સાથે સાથે અહીંયા ખૂબ જ સુંદર શિવલિંગ બનાવી છે. આખું શિવોમય વાતાવરણ કર્યું છે. કાલના વિડીયોમાં તમે જોયું છે શિવલિંગ સાઈડમાં હતું, આજે વ્યવસ્થિત રીતે શણગારી લીધું છે. રુદ્રાક્ષ એવમ બધી બાજુ શિવના પોસ્ટર બનાવેલા છે. ઉપર પણ સુંદર આખું બનાવેલું છે. દત્ત ચોક જેવા વટો એટલે સંતોના દર્શન ચાલુ થઈ જાય છે. બધા મહાત્માઓ અહીંયા ચલમ પાણી અને આનંદ કરી રહ્યા છે. સંતો માટે આ વર્ષે ખૂબ સુંદર આયોજન કરેલું છે. ઘણા બધા સંતો અહીંયા જગ્યા ધૂણા સ્થાપિત કર્યા છે. એની સિવાયનું વિશેષ આ વખતે એવું છે કે અહીંયા છે ને પ્રશાસન દ્વારા આ જે શિવલિંગ છે એની પાછળની સાઈડ આવી રીતે બધાને એક જગ્યા આપેલી છે. જોકે આ પાર્કિંગનો વિસ્તાર છે. પાર્કિંગમાં આવી રીતે ધૂણા બનાવી દીધા છે અને સ્થાન આપી દીધા છે. જે અલગ અલગ સાધુ સંતો આવતા હોય, બધા નાગા સાધુઓ અને અલગ અલગ અખાડાના, એ બધા સંતોને અહીંયા સ્થાન આપી દીધા છે. તમે જોઈ શકો છો. આ વસ્તુ નવી છે. અહીંયા બધા સંતો પોતપોતાની રીતે અહીંયા આસન લગાડી દીધા છે, એની વ્યવસ્થા કરી દીધી છે. દત્ત મહારાજના ફોટા મૂકી દીધા છે. કહેવાય છે કે 14-15 જૂના અખાડાના, 14-15 આહવાન અખાડાના અને સાથે સાથે 10 જેટલા અગ્નિ અખાડાના અહીંયા ધૂણા આપી દીધા છે. અને બધા સંતો અહીંયા આવીને દર્શન કરી શકે છે અને પોતાનું સ્થાન અહીંયા ગ્રહણ કરી શકે છે. અહીંયા એ રીતે આખી વ્યવસ્થા કરેલી છે પાર્કિંગની અંદર. એટલે જે પણ દર્શનાર્થીઓ સાધુ સંતોના દર્શન કરવા માટે આવતા હોય ને, તો જેમ કુંભમાં વ્યવસ્થા કરી હતી ને એ રીતની વ્યવસ્થા અહીંયા પણ કરેલી છે. અહીંયા બધા અલગ અલગ બાપુઓ, સાધુ સંતો અને ધૂણા પણ આવી રીતે બનાવી દીધા છે સરકારશ્રી દ્વારા. એટલે સુંદર વ્યવસ્થા કરી દીધી છે આ વખતે. અલગ અલગ ધૂણાઓ અહીંયા મહાત્માઓએ સ્થાપી દીધા છે. હજી ધૂણા ચેતન થયા નથી, ટૂંક સમયમાં ચેતન થઈ જશે. કાલના દિવસે જ્યારે શિવરાત્રિની ધજા ચડાવાય છે ત્યારબાદ બધા સંતો અહીંયા જે ધૂણા છે એ ચેતન કરી લે છે. કોક ચેતન થઈ ગયા છે, મેજોરિટી નથી થયા. અહીંયા પણ મહાત્માઓ બેઠા છે. અહીંયા પણ ઘણા બધા મહાત્માઓ બેઠા છે. એટલે આ શિવરાત્રિનો આખો આનંદ છે. બધા આનંદ માણી રહ્યા છે. અહીંયા સ્ટેજ બનાવ્યું છે, એની માટે પણ મહાત્માઓ બેસી ગયા છે, સાધુ સંતો. અને હવે આપણે ભવનાથની થઈને પાછળ જૂના અખાડા અને આહવાન અખાડા તરફ જઈએ. પછી આપણે ફરીને પાછળની સાઈડથી થઈને આપણે આવીએ અગ્નિ અખાડે અને બધાને તમને દર્શન કરાવીશ. અત્યારે કલેક્ટર સાહેબ ને ડીજીપી સાહેબ ને બધાએ ચાલીને અત્યારે અહીંયાથી નીકળ્યા ભવનાથ મંદિરની
ને પાછળ જ આખું ગ્રુપ જાય છે. એટલે આ વ્યવસ્થા બધા માટે સેમ રહેવાની છે, બધાને ચાલીને જ આવવાનું છે, એ રીતનું જ આખતે રહેશે. અને ભવનાથ મહાદેવ મંદિર જેના તમે દર્શન કરી રહ્યા છો, વાળ ઊંચા લઈ લીધા છો. જય ગિરનાર. જય ગિરનારી. મારો સીન ભેગું આવે કે આવે જ ને, તમે આવો, તમે કરતા હોય તો આ લેવા જ પડે ને. જોઈ આમાં આગળ આવે કરજો સિમ્પલ હો દાદા, પછી આ પરસેવાનું છે ને રેગોળા ઉતરે છે. પરસેવો ન ઉતરે આમાં. જય ગિરનારી. જય ગિરનારી. વાહ ભાઈ વાહ. કરી દો. ઓમ નમો નારાયણ. નમો નારાયણ. જય ગિરનારી. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. દાદા એ કરી દીધું સુપર. વાહ ભાઈ વાહ. વાહ દાદા, પછી મને બનાવી દેવાનું છે. બને દો. હાલ હવે ભવનાથ મહાદેવ મંદિરની આગળની સાઈડ જાય છે. અમારા મિત્ર અનિલભાઈની દુકાન છે, તો એને ઇમિટેશન લેવું હોય તો અહીંયા જો ભવનાથની બાજુમાં જ દુકાન છે, આવી જાજો. રુદ્રાક્ષ રત્ન એમાં હું બીજું રાખો છો તમે? વાહ ભાઈ વાહ, ઇમિટેશનનો ખજાનો. અહીંયા બધા નવા શિવરાત્રિના ધૂણા ચોકે હતા જ, પણ આ વખતે થોડાક વ્યવસ્થિત ઓટલા બોટલા સાથે બનાવી દીધા છે. આ વખતે સરકારે છે ને અહીંયા બધું તોડી નાખ્યું હતું, પણ આ સ્પેશિયલ ધૂણા માટે અહીંયા માટીના આખા બનાવીને બધા મહાત્માઓ ત્યાં આરામ કરે છે. બપોરનો ટાઈમ છે. આ બાપુને કદાચ તમે ઓળખતા હોય છે, જંગલી બાપુ. જય ગિરનારી બાપુ. જય ગિરનારી. નમો નારાયણ. આપણે પહોંચી ગયા છીએ શંકરાચાર્ય ચોકમાં. ત્યાં આદિગુરુ શંકરાચાર્યજીની મૂર્તિ છે, અને ઓટલા ઉપર ઘણા બધા મહાત્માઓ બેઠા હોય છે દર વખતે. આ વખતે ઓટલો થોડોક વ્યવસ્થિત કરી દીધો છે, તોડી નાખ્યો હતો પણ અત્યારે વ્યવસ્થિત થઈ ગયો છે. મહાત્માઓ બેઠા છે. જય ગિરનારી બાપુ. અને આ છે જૂનો અખાડોનો આપણે એક રીલ બનાવી હતી, આખું નવું બનાવ્યું છે. એની પહેલાં જ્યારે આવ્યા ત્યારે આખું આ બ્લેક જે ફિલ્મ દેખાય ને એ કાઢી નાખી હતી, એની એક રીલ બનાવી હતી. કદાચ ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ શકો છો. અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે કાંઈક કામ ચાલુ છે. ત્યાં વ્યવસ્થાપક આખી ગોઠવી રહ્યા છે, માણસો ઉપર જઈ રહ્યા છે. જૂના અખાડામાં કાંઈક ને કાંઈક કામ ચાલુ હોય છે. અહીંયા બધા ચૂણાઓ છે, હજી મહાત્માઓ આવ્યા નથી. કાલ પાછા મહાત્માઓ આવશે, એ તમને બતાવીશ. હવે જાય આપણે જૂના અખાડાની અંદર દર્શન માટે. હવે કે મેઇન જે અહીંયા શિવરાત્રિનો મેળો છે ને, એની જે રવેડીની શરૂઆત છે ને, એ અહીંથી જ થાય છે. એમાં જૂના અખાડાની અંદર આપણે પહોંચી ગયા છીએ. અહીંયા બધા જૂના અખાડાના મહાત્મા અત્યારે આરામની સ્થિતિમાં છે. નમો નારાયણ. બીજા મહાત્માઓ ત્યાં આસન લગાડીને બેઠા છે. દર્શન કરાવું દત્ત મહારાજના. ખૂબ જ દિવ્ય મૂર્તિ અહીંયા આસન જમાવીને બેઠી છે. બાપુએ આપણા માટે છે ને આ મંદિર ખોલી દીધું કે તમે શાંતિથી નિરાતે બધા લોકોને દર્શન કરાવો છે તો વ્યવસ્થિત દર્શન કરાવો. એ ખુશીમાં આખું મંદિરને ખોલી દીધું છે. અને થોડીક હવે સાફ સફાઈનું કામ ચાલુ છે. બાપુએ કીધું કે કાંઈ વાંધો નહીં, બાપુ અંદર એ બોલાવી લીધો છે. નિરાતે દર્શન કરો અને કરાવો. વાહ. દત્ત મહારાજના ખૂબ જ સુંદર ચરણ પાદુકા મૂર્તિ, અને આ એકદમ નિર્મળ અને આશીર્વાદ રૂપે દર્શન આપતી એવી દત્ત મહારાજની મૂર્તિ છે. મહાત્માજી આપણે સુંદર એવા દર્શન કરાવે એના માટે આપણે આભાર માનીએ છીએ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. અત્યારે અહીંયા દત્ત મહારાજનો ઘંટ, ઘણા બધા મહાત્માઓના ફોટા, ધૂણો, અને અહીંયાના જે પૂજારી મહાત્મા છે જેમને આપણે દર્શન કરાવ્યા એમનો ધૂણો અહીંયા છે. બીજા મહાત્માઓ ત્યારે આરામમાં અત્યારે છે બપોરના ટાઈમ. તો એ કે શિવરાત્રિ તો ઠીક છે, બાકીના તમે આડા દિવસે પણ અહીંયા આવો તો અહીંયા અન્નક્ષેત્રની વ્યવસ્થા હોય છે. જ્યારે પણ તમે અહીંયા આવો ત્યારે અન્નક્ષેત્ર તમને બપોરનો પ્રસાદ અહીંયા મળી જશે. ઘણા બધા મીડિયા, સોશિયલ મીડિયાવાળા લોકો અહીંયા બેઠા છે, અને બુદ્ધગીરી મહારાજ અહીંયા બેઠા છે. સાથે સાથે દત્ત મહારાજની સુંદર મૂર્તિ, મહંત નારાયણગીરી બાપુ અને બીજા મહાત્માઓ અહીંયા બિરાજમાન છે, જેના દર્શન કરી રહ્યા છો. જૂના અખાડાના દર્શન કર્યા બાદ આપણે બહાર નીકળીને અત્યારે હવે આહવાન અખાડાની અંદર આપણે જઈ રહ્યા છીએ. આહવાન અખાડાની બાજુમાં પણ મહાત્માઓ બેઠા છે, સાથે સામેની સાઈડ પણ ઘણા બધા મહાત્માઓ બેઠા છે. અત્યારે બપોરનો ટાઈમ છે એટલે કોઈને હેરાન નથી કરવા. આપણે શાંતિથી દર્શન કરીને આપણે સીધા આહવાન અખાડાની અંદર જઈએ. બાપુ આ વખતે ડમરું નથી લાવ્યા. બાપુ ડમરું ક્યાં ગયું? ડમરું છે પણ કઈ ખરખા હમણાં થાય પછી કાલથી કેવડું લાવ્યા? આ વખતે કેવડું ડમરું છે? હતું અવળું છે તો વાંધો નહીં, કઈ બાપુને અવળું નવડું છે કરી કાક બાપુ. એમાં શું છે, ડમરું ના દાતા ગોતવાનો હોય, એમાં બીજું કઈ હોય નહીં. લઈ આવો બે ડમરું. આવી જાય, બે લેતા આવી. બે ડમરું, એક અહીં દેવાનું, એક અમે કોણે. હા બાપુ. હા
હા જાઓ ભઈ, ખાવામાં વળી જાઓ. તારે તો તમે એક કામ કરજો, આરતી ટાઈમે આવી જજો. પાકું પાકું બાપુ તારે સાંજે આરતીના ટાઈમે ડમરું વાળો સીન લેવો આરતીનો સીન, હા. ડમરું, શંખ બધું હા, મોજ પાકું, થઈ પાકું. હોય. શું છે, આરતી ટાઈમે અમે આ બાપુ છે ને ડમરુવાળા બાપુ તરીકે ઓળખાય છે અને આહવાન અખાડાની બહાર જ બાપુ બેઠા હોય છે, બીજા મહાત્માઓ પણ બેઠા હોય છે અને જ્યારે પણ શિવરાત્રિમાં તમે ગમે ત્યારે આવો ત્યારે બાપુ એના આસને જ હોય છે એટલે એને ડમરું વગાડતા હોય છે. કાલથી મેળો ચાલુ થાય એટલે બાપુનું ડમરું ચાલુ થાય. આ વખતે બાપુ નવું મોટું ડમરાની એક આશા વ્યક્ત કરે છે. મોટું ડમરું જેની પાસે હોય દેવાની ઈચ્છા હોય એ પોગી જાય બાપુ પાસે. ઓમ નમો નારાયણ. ત્યારે આહવાન અખાડાની અંદર આપણે બહાર ઊભા છીએ. ત્યાં જો કે ગજાનંદ ગણપતિજી મહારાજના દર્શન બંધ છે, પણ સાંજના ટાઈમે આરતીના ટાઈમે પાછા આવશું અને દર્શન કરાવશું. અને ઘણા બધા બીજા મહાત્માઓ આસન લગાવીને બેઠા છે. બપોરનો ટાઈમ છે એટલે બધાને હેરાન નહીં કરીએ આપણે. સાંજે પાછા આવશું અને બધા પાસેથી અનુભવ લેશું આપણે. અહીંયા બાપુ બેઠા છે. શક્તિ આશ્રમની આ જગ્યા છે. રુદ્રગીરી મહારાજ, રુદ્રપુરી મહારાજ એમને યાર ખૂબ સુંદર સત્સંગ કર્યો. એક અલગ વિડીયોમાં આવશે. અત્યારે આપણે આહવાન અખાડામાંથી બહાર નીકળીને આગળ ભ્રમણ માટે નીકળી જાય છે. અહીંયા ઘણા બધા સંતો છે. બપોરનો ટાઈમ છે ને બધાને આપણે જ્યાં લાગે અહીંયા આપણે દર્શન કરતા જઈએ, આનંદ કરતા જઈએ. ઘણા બધા મહાત્માઓ આવી રીતે ભ્રમણ કરતા નીકળી રહ્યા છે. શિવરાત્રિનો મેળો જે વ્યવસ્થા છે વ્યવસ્થા કરી રહ્યા છે. અત્યારે આપણે આહવાન અખાડાની દિવાલેથી અહીંયા પણ ઘણા બધા ધૂણાઓ થઈ ગયા છે અને મહાત્માઓ આનંદ કરી રહ્યા છે. એની વચ્ચેથી આપણે જઈ રહ્યા છે. અહીંયા બધે અહીંયા તમે છે ને આ ભવનાથની બાજુનો રોડ છે, ભારતીય આશ્રમ પછીનો આ રોડ છે. અહીંયા ઘણા બધા મહાત્માઓના દર્શન તમને થશે. નમો નારાયણ માતાજી. ઘણા બધા મહાત્માઓ બેઠા છે. વાહ. હાલ આપણે છીએ ભારતીય આશ્રમ જે અહીંયા છે ચોકમાંથી. અહીંયા ઉપરની સાઈડ આવી એટલે ઘણા બધા મહાત્માઓના અહીંયા ધૂણા છે. હજી શિવરાત્રિનો મેળો કાલથી શરૂ થવાનો છે. અહીંયા આપણે ભારતીય આશ્રમની એક આ જગ્યા છે, અહીંયા ધૂણો છે. અહીંયા ઘણા બધા મહાત્માઓ ભારતી બાપુ, પછી વિશ્વંભર ભારતી બાપુ અને અહીંયા બીજા મહાત્માઓ બેઠા છે. અને સાથે સાથે અહીંયા રુદ્રાક્ષવાળા બાપુ પણ બેઠા છે, જેમની પાસેથી આપણે થોડુંક શિવરાત્રિનું મહત્ત્વ સમજીએ અને સાથે સાથે શિવરાત્રિમાં બધા લોકોને આમંત્રણ આપે એવી આપણે એક શુભેચ્છા પાઠવીએ. બાપુ ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. જય શ્રી મહાકાળ, જય ગિરનારી. બાપુ આ વખતે શિવરાત્રિમાં લોકોને તમે શું કહેશો? ગિરનારની ગોદમાં તો વધુ ના બોલતા એટલું અવશ્ય કહેવું કે શિવરાત્રિની રાવટીમાં જરૂર પધારે ને દુનિયાનો બીજો એવો કુંભ મેળો થાય જે દેશ વિદેશથી બધા શ્રદ્ધાળુ ભાવિ ભક્તો એનું આગમન અહીંયા ભવનાથ તળેટી ગિરનાર ક્ષેત્રમાં જુનાગઢ જિલ્લા ગુજરાત પોતે નાગા સાધુ માટે આકર્ષણનું કેન્દ્ર એટલે ગિરનાર ક્ષેત્ર. શિવરાત્રિની રવૈયાનું મહત્ત્વ તો તમે જાણો છો. અને બાપુ સંતોના દર્શન કરવા હોય તો કઈ રીતે કરી શકાય? ઘણા લોકોને અત્યારે શું છે બધા ગમે એ રીતે નીકળતા હોય એટલે એનું એક દર્શનનું એક મહત્ત્વ કયો કે કઈ રીતે થઈ શકે? હા, અત્યારે વધારે ના કહેતા તો કાલ ભેરિયા જ આપણી ભાષામાં, ગુજરાતની ભાષામાં કેવી એટલે હે ને કાલ ભલિયાના રૂપમાં બધા સપેરા કહેવાય. સપેરા એ મદારી જે સાપ પાડતા હોય ને મદારી તો શો બતાવતા હોય ઈ સપેરા એ ભગવાનના રૂપમાં જ હોય. ઓગણપંથીમાં હોય બધા નાથપંથીમાં એ લોકો પણ જેમ એ લોકોની ગાડી અમારા સાધુની જમાત હોય, પંચના બધા ફરતા હોય, 5-10 અખાડાની ગાડી એક સાથે હોય. એમાં શ્રી મહારાજ થાણાપતિ હોય, અષ્ટકોષર બધા પદની કેટેગરી હોય ને, જેમ કે તમારે પોલીસમાં બધે પદવી હોય એમ અખાડાના સાધુનું પંચ ચાલતું હોય. એમાં પંચના સાધુ અલગ હોય અને જે ફરનારા જે કાલ ભેલિયાના રૂપમાં એ સાધુ, એ તો સાધુ ઉપર દેખાય આવે. પણ તોય જે સામાન્ય વ્યક્તિ દર્શન કરવા આવે છે તેને સાધુના દર્શન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ, કઈ રીતે દર્શન કરવા જોઈએ એનું એક થોડુંક લોકોને કહો તો ખબર પડે. પણ હું ઘણી વાર અપમાન થઈ જતું હોય ઘણી વાર. પહેલા તો ચપ્પલ પહેરીને ના આવવું જોઈએ. હા, દૂરથી ઓમ નમો નારાયણ, જય જય ગિરનારી, જય શ્રી મહાકાલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, સહી દુઃખમાં હરિનું નામ લઈને સાધુ પાસે આવવું જોઈએ. દૂરથી દર્શન કરીને જે જૂનાધારી હોય જૂના ઉપરથી એમની ભસ્મી ચપટી ભભૂત ખજાના કુદેરતા તો ભસ્મીનો પ્રસાદ લઈ જે આહવાન કરતા હોય સાધુ એમની ભૂખ દુકાણાથી આહુતિઓ દેતા હોય
એ જોડાની ભસ્મીનું મહત્વ એક અલગ હોય. એટલે સાધુ પ્રસાદીના સ્વરૂપમાં ભસ્મી આપે. એ ભસ્મ એટલે ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, એમાં બધું આવી ગયું એમ. બધું અને આપણે યથા યોગ્ય જે ધૂણાધારી એમાં એમાં અમારે કોઈ એવું નથી હોતું કે તમે દક્ષિણા આટલે જ મૂકો, તમારી યથાશક્તિ હોય ઈ. હા હે ને? બાકી એટલે મૂકવું જરૂરી નથી પણ મૂકવું જોઈએ, હું એમ કહું. ફૂલ નહીં પણ ફૂલની પાંખડી હા જરૂર. એમ કે એ આપણા કર્મ બાળવાની વાત છે આ બધી. વાહ બાપુ વાહ. બાપુ આપનું નામ? અમારું શુભ નામ હરિદ્વાર બાપુ રુદ્રાક્ષવાળા. ઓકે. વાહ બાપુ વાહ. ઓમ નમો નારાયણ. નમો નારાયણ. અહીંયા પણ બીજા જય ઘણા ગિરનારી અને જય અમારો ગિરનારી. આ આશ્રમ થાણા મૂલ્યો મેન ભારતી બાપુ. એ તો લે બાપુ. હા અને આ થાણાપતિ પિતાંબર ભારતી બાપુ, જી. તમારે ત્યાં મહંત મુનિ ભારતી બાપુ અને અભિષેક ભારતી બાપુ. અને અમારા મહારાજ શ્રી બેટા હા. અમારા ગુરુદેવ પરમેશ્વર ભારતી બાપુ, હા. શ્રી મહારાજ શ્રી હા વાહ. અકાળાના ઓમ પદાધિકારી હોય છે ને. રૂપી ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. અહીંયા હોય છે ભારતીય આશ્રમ અને એની બાજુમાં આ મેદાનમાં મેળાનો માહોલ હોય છે, પણ આ વખતે અહીં મેળો રાખ્યો જ નથી. એટલે જે છોકરાઓ માટેના મેળાની વ્યવસ્થા હોય ને એ અહીંયા એક પણ પ્રકારની નથી. અહીંયા થોડું ઘણું પાર્કિંગની વ્યવસ્થા, થોડી ઘણી દુકાનો અને એનું છે. બાકી સંતોના દર્શન કરવા હોય તો અહીંયાથી સીધા ઉપર, અહીંયાથી આવવાના કાળથી આમે જઈ શકો, આમે જઈ શકો, બે સાઈડ તમને સંતોના દર્શન થશે. બીજા ઘણા બધા મહાત્માઓ જે અહીંયા આસન લગાવીને બેઠા હોય એ બધા મહાત્માઓના દર્શન પણ તમને અહીંયા થશે. અને ઘણા બધા મહાત્માઓ અલગ અલગ આસનમાં, અલગ અલગ સ્થાનમાં બેઠા હોય છે. એના દર્શન માટે આપણે અહીંયા આવતા હોય છે. ઘણા બધા મહાત્માઓના તમને વિડીયો પણ બતાવીશ. અત્યારે બપોરનો ટાઈમ છે અને શાંતિથી આપણે ભ્રમણ કરી રહ્યા છીએ, માહોલ જોઈ રહ્યા છીએ, વ્યવસ્થા જોઈ રહ્યા છીએ. અહીંયા જ આપણે રાતે નીકળશું એટલે અહીંયા સુંદર એવી લાઇટો છે, ધજાઓ બધી જગ્યાએ આખા રસ્તે તમે લગાડેલી છે. એટલે એક દિવ્ય માહોલ બન્યો છે શિવરાત્રિનો. અને શિવરાત્રિના આ મેળાનો જે આગલો દિવસ છે, કાલથી સવારે ધજા ફરકાવશે અને મેળાની શરૂઆત થશે.